હલો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખીશું ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન. 12th અંદર ચેપ્ટર નંબર છે આપણું 13 નંબરનું ન્યુક્લિયસ. તો બહુ સરસ ચેપ્ટર છે, મસ્ત એવી તૈયારી કરી શકાય અને માર્ક્સ કવર કરી શકાય એવું પ્રકરણ. એવરેજ MCQ રહેશે, બહુ અઘરા નહીં હોય. ગુજકેટની અંદર તો બહુ સહેલા રહેશે આ ચેપ્ટરની અંદર. ઓકે, તો શરૂઆત કરીએ. 2006થી માંડીને અત્યાર સુધીની અંદર પૂછાયેલા બધા પ્રશ્નો જે છે એમને સોલ્વ કરીશું. તેમાં પહેલા ભાગની અંદર આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. 2006ની મોક ટેસ્ટમાં લેવાયેલા પ્રશ્નો છે બંને. તો એમની અંદર સિમ્પલ, પહેલાની અંદર તો ડાયરેક્ટ ઇન્ફોર્મેશન, માહિતી પર આધારિત પ્રશ્ન. ન્યુક્લિયસની ઘનતા ખાલી જગ્યા કિલોગ્રામ પર મીટર ઘન ક્રમની હોય છે. તો આ સીધું જ યાદ રાખવાનું છે. સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે આ દરેક ન્યુક્લિયસને લાગુ પડે છે. તો એનો મતલબ એ કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ હોય તો ઘનતા અચળ હોય છે. તત્વના પરમાણુ ક્રમાંક પ્રમાણે ઘનતા બદલાતી નથી. તો ઘનતા લગભગ 10⁻17 ક્રમની હોય છે, ક્રમમાં હોય છે. તો આ યાદ રાખવાનું છે. ચલો, ત્યારબાદ બીજો પ્રશ્ન. અને આ પ્રકારના પ્રશ્નના આ પ્રકારની મેથડ જે છે એ તો વારંવાર આવવાની છે. કોઈ એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ તમને આપી દીધો છે, અર્ધ આયુ τ½ આપી દીધો હોય અને કહ્યું હોય કે અમુક સમય પછી તત્વનો ખાલી જગ્યા % ભાગ અવિભાજિત કહેશે અથવા વિભાજિત કહેશે. તો આ બહુ અગત્યનો પ્રશ્ન, અગત્યની મેથડ રહેશે. સૂત્ર છે, સૂત્રની અંદર પણ કયું સૂત્ર વાપરવું એ બરાબર ધ્યાનમાં રાખવું. આમનો ગુણોત્તર થઈ શકે એમ હોય ત્યારે મોટા ભાગે સૂત્ર તમે આ વાપરો. અવિભાજિત ભાગ એટલે n/n0. તો સૂત્રની સમજણ હોવી જોઈએ. t=0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, t સમયે અવિભાજિત જ ન્યુક્લિયસની સંખ્યા છે. તો આને કહીશું અવિભાજિત ભાગ બરાબર 1/2n. આ સૂત્ર છે. જ્યાં n શું છે એ ખ્યાલ હોવો જ જોઈએ. t/τ½ જ્યાં n બરાબર છે t/τ½. t એટલે ટોટલ સમય. કેટલા સમય પછી કહ્યું છે? 15 મિનિટ અને 5 મિનિટ, એકમ સરખા જ છે. તો જવાબ રહેશે અહીંયા 3. તો આપણને આ કિંમત આની અંદર મૂકીશું તો n/n0 અવિભાજિત ભાગ બરાબર મળશે 1/2³ એટલે કે 8. આ આપણને અવિભાજિત ભાગ મળ્યો. હવે એના પર્સન્ટેજમાં ફેરવવું હોય તો આપણે એના ગુણાકારની અંદર 100 કરી દઈશું એટલે પર્સન્ટેજમાં થઈ જશે. 100 ભાગાકારમાં 4 હોત તો 25, 8 છે તો 25નું અડધું એટલે 12.5 થશે. તો 12.5%. રેડી? ચાલો, તો મેથડ અગત્યની છે અને આ મેથડ પર આધારિત મેં કહ્યું કે ઘણા બધા પ્રશ્નો તમને મળશે. તો લખી લો. જો ત્યારબાદનો સરસ એવો પ્રશ્ન તમારા ભાગે આવી ગયો છે શરૂઆતમાં જ. તો આ મેથડ મોસ્ટ ટાઈમ છે, ફરીથી કહીશ. નીચે જણાવેલ રેડિયો એક્ટિવ ક્ષય દરમિયાન કેટલા આલ્ફા અને બીટા કણોનું ઉત્સર્જન થશે? તો કોઈ બી પ્રક્રિયા આપેલી હશે તમને, પછી કહેશે કે કેટલા આલ્ફા કણ. તો આલ્ફા કણ એટલે તમને ખ્યાલ જ છે કે હિલિયમનું ન્યુક્લિયસ એટલે 2 અને 4. બીટા કણ કશું નાખે ત્યારે ઇલેક્ટ્રોન સમજવું, -1 0. તો ધારી લેવાનું કે ધારો કે કોઈ બી P અને Q અથવા X અને Y, X જેટલા XY સંજ્ઞા આપેલી છે. ઓકે, તો આપણે અહીંયા M અને N સંજ્ઞા લઈ લઈએ, P Q સંજ્ઞા લઈ લઈએ. ધારી લો કે M જેટલા આલ્ફા કણ છે અને N જેટલા બીટા કણ છે. તો સમીકરણ શું બનશે? તો કે આ X એમાંથી બન્યું Y પ્લસ M જેટલા આલ્ફા કણ પ્લસ N જેટલા બીટા કણ.
તો આ રીતનું સમીકરણ આવડવું જોઈએ. સિમ્પલ સમીકરણ એક્સ જે લખ્યું છે તે 90, પછી આવું બધું લખવાની જરૂરિયાત નહીં. MCQ માટે સીધું કેલ્ક્યુલેશન કરી દેવાનું. લખો તો પણ એટલો કંઈ ટાઈમ જવાનો નથી, પણ ટૂંકમાં તમારે લખવું. હિલિયમ 24 એને ગુણાકારમાં m અને ઇલેક્ટ્રોન -10 એના ગુણાકારમાં n. આ રીતનું સમીકરણ બની જાય પછી તમારે ઉપર પરમાણુ ક્રમાંક સરખાવી દેવાનો, પરમાણુ દળાંક અને નીચે પરમાણુ ક્રમાંક બંને સરખાવો, 2 સમીકરણ મળશે તો બંનેમાંથી એકમાંથી m અને n મળી જશે. તો જુઓ પહેલા આપણે ઉપરનું સમીકરણ જોઈએ. તો 200 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ બધું જે છે 168 પછી પ્લસ m ઇન્ટુ 4 એટલે 4m પછી અહીંયા 0 છે એટલે 0 થઈ જશે. તો આપણો ટાર્ગેટ m શોધવાનો જે છે એ પૂરો થઈ જશે. 168 આમાંથી બાદ કરી દઈએ તો રહેશે 32 ઇઝ ઇક્વલ ટુ 4m. તો આમના પરથી આપણને મળે m બરાબર 8. તો 8 વાળા 2 ઓપ્શન છે એટલે આ કેન્સલ. 6 છે પેલા એટલે 8 વાળા એટલે આ 2 માંથી એક રહેશે. ચલો 8 અને 8 અને 8 અને 8 તો કઈ ભૂલ છે જોઈ લો. 8 અને 6 છે. હવે આપણે અહીંયા સરખામણી કરીશું. નીચે બીજું સમીકરણ બનાવીશું. 90 is equal to 80. 90 is equal to 80 plus 2m 2 into m plus -1 into n એટલે minus n. તો અહીંયા 90 80 એટલે 10 કરી દઈએ. અહીંયા 2 into m ની કિંમત હું 8 લઈ લઉં. અહીંયા રહેશે -n. -n આ બાજુ લઈ દઈએ તો +n. અહીંયા છે 16 અને -10 કરીએ તો આપણને મળશે 6. તો n ઇઝ ઇક્વલ ટુ મળશે 6. તો આ મેથડ છે, રકમ તો બદલી જ નાખશે. તો આ મેથડ પ્રમાણે તમારે આટલું આવડવું જોઈએ આ સમીકરણ, અને પછી ઉપર સરખામણી કરશો એટલે પહેલાં તમને આલ્ફા કણની સંખ્યા મળી જશે કેમ કે અહીંયા 0 છે, અને પછી આમની સરખામણી કરશો એટલે બીટા કણની સંખ્યા મળી જશે. રાઈટ, લખી દો. જો ત્યારબાદનો પ્રશ્ન છે એ માહિતી પર આધારિત યાદ રાખવાનો છે. ન્યુટ્રિનો વિશે પૂછ્યું છે કે ન્યુટ્રિનો નામનો જે કણ છે એને વિદ્યુતભાર નથી પણ સ્પિન છે. વિદ્યુતભાર નથી અને સ્પિન પણ નથી. વિદ્યુતભાર નથી પરંતુ ઇલેક્ટ્રોન જેટલું દળ છે. ઇલેક્ટ્રોન જેવો વિદ્યુતભાર પણ છે અને સ્પિન પણ છે. તો યાદ રાખો કે ન્યુટ્રિનો પર કોઈ વિદ્યુતભાર હોતો નથી. પહેલાં તો એના જેવો વિદ્યુતભાર લખ્યું છે એટલે આ તો ખોટું જ પડશે. અહીંયા વિદ્યુતભાર નથી પણ ઇલેક્ટ્રોન જેટલું દળ છે. દળ અતિશય ઓછું, ન વિચારી શકાય એટલું ઓછું હોય છે એટલે આ ખોટું. વિદ્યુતભાર નથી અને સ્પિન પણ નથી. સ્પિન નથી એવું નહીં, એને સ્પિન ગતિ હોય છે. વિદ્યુતભાર નથી હોતો, સ્પિન ગતિ હોય છે. તો આ યાદ રાખવું. જો અહીંયા આપણને આપ્યું છે સિમ્પલ પ્રશ્ન છે છતાંય બહુ ધ્યાન રાખવું પડે એવું છે કે એક નમૂનાની રેડિયો એક્ટિવિટી T1 સમયે X અને T2 સમયે Y. જો આ નમૂનાનો સરેરાશ જીવનકાળ આપી દીધો હોય ટાઉ, તો T2 - T1 સમયમાં વિભંજન પામતા પરમાણુની સંખ્યા શોધો. તો જુઓ પહેલો તો આપણે T1 સમયે એક્ટિવિટી આપણે X જે છે એને આપણે I1 બરાબર X કહીએ તો લેમ્બડા ઇન્ટુ n, n ની જગ્યાએ n1 કહીએ. તો આ સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા n અથવા રેડિયો એક્ટિવિટી બરાબર લેમ્બડા ઇન્ટુ n. n એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા યાદ રાખજો. n એટલે અવિભંજિત. ધારી લો કે શરૂઆતમાં અવિભંજિતની સંખ્યા છે 100. આ તમે કિંમતો મગજમાં રાખશો તો એકદમ સહેલું થઈ જશે.
અને સમય કહી દઈએ આપણે, માની લો કે 5 કલાક, 12 વાગ્યા, 5 વાગ્યા છે એવું રાખો. તો કોઈ એક સમય થઈ ગયો, 5 વાગ્યે એક્ટિવિટી આટલી છે અને સંખ્યા આટલી છે. હવે આપણે એવું વિચારીએ કે બીજો કોઈ સમય એટલે કે 6 વાગ્યા, ત્યારે એક્ટિવિટી છે y. તો સ્વાભાવિક રીતે એક્ટિવિટી સમય સાથે ઘટે, લેમડા ઇન્ટુ n2. તો માની લો કે હવે અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા ઘટી ગઈ હશે. 100 હતી એમાંથી માની લો કે 75 રહી. તો આ 100 જે છે એ અવિભાજિત છે, 75 પણ હવે રહી અવિભાજિત. તો વિભાજિત કેટલા થયા? તો કે 100 હતા ને હવે 75 રહ્યા એટલે થયા 25 જેટલા વિભાજિત. તો વિભાજિતની સંખ્યા શોધવી હોય તો આપણે શું કરવું પડે? આમાંથી આ બાદ કરવું પડે, એટલે કે n1 માંથી n2 બાદ કરવું પડે. અને સમયગાળો આપણને મળશે t2 - t1, એટલે કે 6 - 1 એટલે કે 6 - 5 એટલે 1 કલાક. એટલે આટલા સમયગાળામાં, તો જો સમયગાળો એ જ કહ્યું છે. તો t2 - t1 સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસ ની સંખ્યા બરાબર થાય 100 માંથી 75. યાદ રાખજો, n1 - n2 થશે, નહીં કે n2 - n1. આ ખાસ સમજાવું તું. તો આ સ્થિતિની અંદર હવે આપણે જુઓ કે n1 બરાબર હું લખીશ x/λ, અને અહીંયા આપણે લખીશું y/λ. તો અહીંયા 1/λ કોમન નીકળશે, x - y. પણ 1/λ ને તો સરેરાશ જીવનકાળ ટાવ કહેવાય. તો આ થશે ટાવ x - y. તો આ રીતનો ઓપ્શન આપણને અહીંયા આપ્યો છે, x - y ઇન્ટુ ટાવ. રેડી? ચાલો, તો સરસ MCQ છે, સિમ્પલ હોવા છતાંય એમની સમજણ બહુ અગત્યની છે. તો લખી લેજો. જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન સારો પ્રશ્ન છે. કોઈ એક સ્થિર ન્યુક્લિયસના સમાન ઘનતા ધરાવતા સ્થિર ન્યુક્લિયસ છે અને એના સરખી ઘનતાવાળા 2 ટુકડા થાય છે. એક સ્થિર હોય અને 2 ટુકડા થાય તો તમને ખબર છે કે વેગમાન સંરક્ષણ પ્રમાણે બંનેના વેગમાન સરખા હશે, વિરુદ્ધ દિશામાં હશે, પણ મૂલ્ય સરખા હશે. પછી એમની ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે ને વેગનો ગુણોત્તર પૂછ્યો છે. તો જુઓ પ્રશ્ન ક્યાંથી ક્યાં લઈ ગયા છે. વેગનો ગુણોત્તર પૂછ્યો છે એટલે પહેલો અંદાજ તો આવે કે વેગમાન સંરક્ષણ પ્રમાણે આપણને વેગમાન સરખા મળશે. તો અહીં આપણે કહી શકીએ કે પહેલા ટુકડાનું વેગમાન બરાબર બીજા ટુકડાનું વેગમાન મૂલ્ય. ડાયરેક્શન ઊંધી હશે. હવે વેગમાન માટે દળ ગુણાકારમાં વેગ. આપણે જોઈએ વેગનો ગુણોત્તર. તો v1/v2 બરાબર થશે m2/m1. દળ બરાબર અહીંયા કહ્યું છે કે સમાન ઘનતા અને ત્રિજ્યા આપી દીધી છે. તો આમના પરથી તો અંદાજ આવી જ જાય કે દળ બરાબર આપણે લખીશું ઘનતા ગુણાકારની અંદર કદ. ઘનતા બરાબર દળ ભાગાકારમાં કદ. તો આમના પરથી દળ બરાબર લખ્યું મેં ઘનતા ગુણાકારમાં કદ, પહેલા માટે અને બીજા માટે. પણ બંનેની અંદર ઘનતા તો સરખી છે. તો ઘનતા આપણે સરખી રાખીએ તો એ કેન્સલ થઈ જશે. તો કદનો ગુણોત્તર આવી ગયો. અને ન્યુક્લિયસ એટલે ગોળાકાર, તો કદ લખીશું આપણે 4/3πr ઘન. અહીંયા 2 અને અહીંયા 1. તો આ રીતે બનશે 4/3πr1 ક્યુબ. 4/3 અને પાઈ કેન્સલ કરી દઈએ તો રહેશે r2/r1. r2/r1 નો ઘન. હવે એમાં ગુણોત્તર આપણને આપ્યો છે ત્રિજ્યાનો, એટલે આ ગુણોત્તર કહેવાય 1/2 નો. પણ અહીંયા આપણી પાસે છે 2/1. તો થશે 2/1 એટલે કે 2. તો 2/3 તો 8 અથવા તો 8/1.
ક્લિયર? 8/1, 8/1. તો આ રીતે એમનો આન્સર અને સમજણ રહેશે. તો લખી દો. જો મિત્રો, ત્યારબાદના બંને પ્રશ્નો. હવે જુઓ, અહીંયાથી અમુક પ્રશ્નની પેટર્ન રિપીટ થવા લાગશે. એટલે હવે અહીંયાથી તમે ટ્રાય કરી શકો છો. જે પ્રશ્નો તમે ટ્રાય કરી શકો છો એવા આવશે, હું તમને કહીશ. તો આ બંને પ્રશ્નો તમે જાતે ગણી શકો છો. ઓકે, હું અહીંયા સમજાવી દઉં છું, પણ તમે જાતે આની ટ્રાય કરી શકો છો વિડીયો જોયા વગર પણ. આપેલ ન્યુક્લિયર રિએક્શન પૂર્ણ કરો. તો એમના માટે તમારે અહીંયા ખાલી જગ્યામાં કઈ વસ્તુ આવશે એ કહેવાનું છે. એમના માટે ખબર નથી તો આપણે ધારી લેવાનું કે કોઈ એક્સ તત્વ આવશે. એક્સ આવશે, કંઈ ખબર નથી. તો એમના માટે અહીંયા પરમાણુ ક્રમાંક ધારી લો કે એમ અને પરમાણુ દળાંક એન. તો ફરીથી સમીકરણ બનાવી દેવાના. ઉપર ડાબી બાજુ 9 + 4 એટલે કે 13 બરાબર 12 + n. તો ઉપરનું સમીકરણ થઈ જશે 13 બરાબર 12 + n એટલે કે n ની કિંમત 1 મળશે. n બરાબર 1. સિમ્પલ વાત થઈ ગઈ. અહીંયા 13 છે તો અહીંયા 13 થવું જોઈએ, તો 12 છે તો આની કિંમત 1 હશે. મળી ગયું એ તો. નીચે જોઈએ તો 4 + 2 6 અને ઓલરેડી અહીંયા 6 છે જ. તો એનો અર્થ એવો થાય કે આની કિંમત 0 હશે. સમીકરણ બનાવવું હોય તો ડાબી બાજુ 6, જમણી બાજુ 6 પ્લસ m. તો m બરાબર જોઈ શકો છો, બાદ કરશો એટલે 0 થઈ જશે. તો m બરાબર 0. તો અહીંયા જે તત્વ મળ્યું એ કયું મળ્યું? કે તત્વ જે મળ્યું આપણને મળ્યું કે નીચે 0 અને ઉપર 1. તો આ કયું તત્વ કહેવાય? ન્યુટ્રોન. ન્યુટ્રિનોને તો વિદ્યુત ભાર ન હોય કશું. ઇલેક્ટ્રોન જે છે -1 અને 0 આવવું જોઈએ. પ્રોટોન હોય તો +1 અને 0 આવવું જોઈએ, +1 અને 1 આવવું જોઈએ, સોરી. અને ન્યુટ્રોન હોય તો નીચે પરમાણુ ક્રમાંક ન આવે એટલે 0 અને પરમાણુ દળાંક થશે 1. તો આ થઈ જશે આપણો આન્સર. રાઈટ? એ જ રીતે અહીંયા ટ્રાય કરી શકો છો. હમણાં જ શીખી ગયા છીએ આપણે, એ જ રીતે બનશે. સમીકરણ બનાવી દઉં, પછી તમે જાતે ટ્રાય કરી શકો છો. જુઓ, થોરિયમ છે, થોરિયમ 9232 આપ્યું છે. એમાંથી બને છે લેડ 82 208. હવે કહ્યું છે કે કેટલા આલ્ફા અને બીટા કણ ઉત્સર્જિત થશે. તો હમણાં જ શીખવાડ્યો પ્રશ્ન કે ધારી લો કે m જેટલા આલ્ફા કણ અને +n જેટલા બીટા કણ. બસ, હવે બે સમીકરણ બનાવી અને આગળ વધો. સમીકરણ પણ બનાવી દઉં છું. હવે તમારે આ પ્રશ્ન જાતે જ કરવાનો હોય. હમણાં જ એક શીખ્યા એટલા માટે થઈને મેથડ એની જ છે, છતાંય સમીકરણ બનાવી દઉં છું. 4m + 0 થશે. આ એક સમીકરણ થઈ ગયું. બીજું સમીકરણ અહીંયાથી બનશે 90 = 82 + 2m - n. બસ આની અંદરથી m શોધી કાઢો અને એ જ રીતે m ની કિંમત મૂકશો એટલે n મળી જશે. ચાલો, તો શું થશે આની અંદરથી? 32 માંથી તમારે 8 બાદ કરી દેવાના. 200 તો છે જ. તો જોઈ શકો છો કે 32 માંથી તમે 8 બાદ કરી દેશો એટલે કેટલા રહેશે? તો રહેશે 20. 32 - 8, ભૂલ ના થાય પાછી, 4 અને 24. 24 મળ્યા. નાની ભૂલ ન થાય, ધ્યાન રાખવું. ઘણી વખત આવા સાદુરૂપની અંદર, સિમ્પલ લાગતા પ્રશ્નોની અંદર સાદુરૂપની ભૂલ થઈ જાય. મેથડ આવડતી હોય તો શાંતિથી કામ કરવું. 24 છે અને 4 વડે ભાગીશું તો 6, એટલે આપણને આલ્ફા કણની સંખ્યા મળી ગઈ 6. તો 6 વાળા જે ઓપ્શન છે એની અંદર 2 છે. ચલો, ત્યારબાદ બીટા કણની વાત કરીએ આપણે. તો અહીંયા 90 - 82 એટલે કે 8 = 2m, 2 × m. m ની કિંમત શું કહી હતી આપણે? 6 - n. તો n = થશે 12 અને એમાંથી બાદ કરીએ 8 તો રહેશે
4. તો આપણને બીટા કણની સંખ્યા મળશે 4. તો આન્સર થશે સી. તો તમે જુઓ કે મેથડ એમની એ જ છે. આ સમીકરણ છે એને બનાવતા આવડી ગયું એમના માટે પૂરું થઈ ગયું. તો કોઈ પણ પ્રકારે જ્યારે આલ્ફા અને બીટાની વાત આવે ત્યારે આ જ રીતે ગણતરી કરવાની થશે. તો લખી દો. જો મિત્રો ત્યારબાદના બે પ્રશ્ન જે છે એ ની અંદરથી પહેલો પ્રશ્ન છે એની અંદર નવું સૂત્ર પાછું મળશે. એક્સ કોઈ એક બે તત્વો આપ્યા છે જેની અંદર તમને ઝેડ અને એ આપી દીધા છે અને એમની ત્રિજ્યાઓ R1 અને R2 હોય તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? સિમ્પલ ત્રિજ્યા આપણને પૂછી છે. તો ત્રિજ્યા માટેનું સૂત્ર યાદ કરો કે R બરાબર R0 a રેઝ ટુ 1/3. આમના પરથી પહેલા તત્વ માટે આપણે બનાવીએ R1. તો R1 બરાબર શું થશે? અથવા R1 ઉપર R2 ડાયરેક્ટ લઈ જ લઈએ, આટલી તો સમજ પડી જશે. તો બે વખત સૂત્ર, તો એમાં R0 બંનેમાં આવશે, અથવા લખી પણ દઉં. ચલો, R0 એ 1 રેઝ ટુ 1/3, R0 એ 2 રેઝ ટુ 1/3. તો R0 કેન્સલ થશે. A1 અપોન A2, તો A1 ની કિંમત થશે 27. તો 27 અને ભાગાકારની અંદર 64 અને એનું ઘનમૂળ કાઢવાનું છે. તો ઘનમૂળ બંનેનું નીકળે એવું જ છે. 27 નું ઘનમૂળ 3 થશે. 3 3 9 3 27 અને આ 4 નો ઘન છે એટલે 3/4 આપણને આન્સર મળી જશે. 3 ભાગાકારમાં 4. બસ આ સિમ્પલ સૂત્રનો જ ઉપયોગ છે, બીજું કશું એમાં લોજિક આવતું નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન તો ડાયરેક્ટ જ છે, પણ છતાંય આમાં ઘણી વખત ભૂલ થઈ જાય. યુરેનિયમ 92-235 માં પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે હશે? જો અહીંયા એમ નથી પૂછ્યું કે ન્યુટ્રોન કેટલા છે, આની કાઢી દઉં છું. હવે આપણને કહ્યું કે પ્રોટોન કરતાં ન્યુટ્રોન કેટલા વધારે છે, એટલે પ્રોટોનની સંખ્યા જુઓ, ન્યુટ્રોનની સંખ્યા જુઓ અને તફાવત લઈ લો. તો પ્રોટોનની સંખ્યા જે છે એને આપણે ઝેડ કહીએ, તો ઝેડ તો તમને ડાયરેક્ટ જ ખ્યાલ આવે, આ પ્રોટોનની સંખ્યા થઈ ગઈ. ન્યુટ્રોનની સંખ્યા નથી. ન્યુટ્રોનની સંખ્યા તમે જાણો છો કે આમાંથી આ બાદ કરીશું, આમાં બંને હોય પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, એટલે 235 માઇનસ 92. ઓકે, તો આનું સાદુરૂપ કેલ્ક્યુલેટર જ લઈ લઉં છું, વળી પાછા કંઈક લોચ અમારું એના કરતા 92. 143 જે મળ્યું એ સમજો 143 એ ન્યુટ્રોનની સંખ્યા છે, પણ અહીંયા પ્રશ્ન છે કે કેટલા ન્યુટ્રોન પ્રોટોન કરતાં વધારે છે. તો પ્રોટોન 92 છે, તો એના કરતાં વધારે આમાં કેટલા છે? 92 કરતાં કેટલા વધારે છે? તો તફાવત લેવાનો થશે n માઇનસ ઝેડ, એટલે 143 માઇનસ 92 કરવાનું થશે, તો 51 એમનો આન્સર થશે. તો આ 143 નથી આન્સર, તો 143 પણ જો એક ઓપ્શન આપ્યો છે અને 51, તો 51 થશે આન્સર. ચલો લખી દો. જો ત્યારબાદના બે પ્રશ્નો માહિતી પર આધારિત, કોઈ ગણતરી નથી. આવા પ્રશ્નો પણ પૂછાય છે. 2010ની અંદર પૂછાયેલો પ્રશ્ન, સમઘટકની એક જોડ કોણ ધરાવે છે? સમઘટક આઇસોબાર, આઇસોટોપ, આઇસોટેન, ટોપ 10 બાર્મર થિયરીની અંદર આવે છે. તો એમાં સમઘટક તો આઇસોમર, જેની અંદર બધું જ સરખું હોય, ઝેડ સરખો હોય, એ સરખો હોય, એન સરખો હોય, ખાલી રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા જુદા હોય, તો એમના માટે બ્રોમિન જે છે એની જોડ હોય છે. તો આ યાદ રાખવાની વાત છે. ત્યારબાદ પરમાણુ બોમ્બ જે છે એની અંદર વિસ્ફોટ થાય તો એમાં ઉદ્ભવતી ઉર્જા મુખ્યત્વે કયા કારણસર ઉત્પન્ન થાય? નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા, ન્યુક્લિયર વિખંડન, સંલયન કે એક પણ નહીં? તો તમને ખબર છે કે અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન, એટલે આની અંદર નિયંત્રિત વાળું આવશે તો ન્યુક્લિયર રિએક્ટર થઈ જશે.
પણ આપણને વિસ્ફોટ કયો છે તો ખાલી લખીશું ન્યુક્લિયર વિખંડન. હાઇડ્રોજન બોમ્બ હોય તો ન્યુક્લિયર સંલયન આવે. બરાબર, તો યાદ રાખવાની છે માહિતી. જો મિત્રો ફરીથી રિપીટ પ્રશ્ન છે, તમે ટ્રાય કરી શકો છો જાતે. આ બંને પ્રશ્ન ટ્રાય કરી શકો છો. આ પ્રશ્નમાં સામાન્ય ચેન્જીસ છે, છતાં પણ હું રકમ તમને ના સમજાવું તો પણ એકવાર ટ્રાય કરી લેજો. ઓકે, પોઝ કરીને ટ્રાય કરવો હોય એ કરી લે. અને ત્યારબાદ હવે હું સમજાવું છું. એક નમૂનાની એક્ટિવિટી T1 સમય I1 અને T2 સમય I2. અર્ધાયુ આપ્યો છે, પહેલા અર્ધ જીવનકાળ આપ્યો તેની જગ્યાએ અર્ધાયુ, આટલો જ ચેન્જીસ. તો T2 - T1 સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. શરૂઆતનો જ પ્રશ્ન બીજો પ્રશ્ન હતો, એમાં શીખવાડી દીધું હતું કે T1 સમયે એક્ટિવિટી I1 હોય તો λ×N1 થશે. ત્યારબાદ બીજા કોઈ સમયે રેડિયો એક્ટિવિટી, આમાં N1 અને N2 શું છે એની સમજણ હોવી જોઈએ. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે, તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા જોઈતી હોય. શરૂઆતમાં અવિભંજિત સમજો 100, પછી 75 થયા, તો વિભંજન કેટલા પામ્યા તો કે 100 માંથી 75 બાદ કરો એટલે કે N1 - N2. તો વિભંજનની સંખ્યા આપણને મળશે N1 - N2. તો N1 બરાબર આપણે શું લીધું હતું, રેડિયો એક્ટિવિટી ભાગાકારમાં લેમ્બડા, એક્ટિવિટી ભાગાકારમાં લેમ્બડા. આ જ હતું 1/λ. I1 - I2 ત્યાં x અને y હતા, આટલે સુધી સિમ્પલ. હવે 1/λ નું ટાઉ કર્યું હતું, એની જગ્યાએ τ1 છે. તો τ1 સૂત્ર શું છે τ1 નું, તો τ1 = 0.693/λ. તો 1/λ ની જગ્યાએ લખી શકશો તમે τ1/2 upon 0.693 I1 - I2. તો આ તમને મળી ગઈ સંખ્યા. કયું છે, કોના સમપ્રમાણમાં છે, તો 0.693 અચળાંક છે એટલે નીકાળી દો, તો સમપ્રમાણમાં થશે τ1 × I1 - I2. તો આ થઈ જશે આન્સર. રાઈટ, તો લખી દેજો. અને ત્યારબાદ આમાં તો ખાલી ન્યુટ્રોનની સંખ્યા જ પૂછી છે. તો ન્યુટ્રોનની સંખ્યા કઈ છે, તફાવત પણ નથી કહ્યું આગળના પ્રશ્ન જેમ, એટલે આનો તફાવત ખાલી લેવાનો છે. પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે એવું નહીં કહ્યું. તો આમાં તફાવત લેશો તો 8 - 2 એટલે 6 તો દેખાય જ છે, બીજે ક્યાંય 6 નથી એટલે 146. આ થઈ જશે આન્સર. લખી દો. ઓકે, તો જુઓ મિત્રો, ત્યારબાદ એક નવા સૂત્રનો ઉપયોગ કરીશું. ફરીથી અગત્યનો પ્રશ્ન રહેશે આ પણ. અને આ ભાગ આપણો વિડીયો જે છે એ અહીંયા પૂરો કરીશું. અને નેક્સ્ટ બાકીના જે પ્રશ્નો બચ્યા છે એ નેક્સ્ટ પાર્ટની અંદર કવર કરીશું. તો જુઓ, ક્યારેક કોઈ તત્વ જે છે એની અંદરથી રેડિયો એક્ટિવ વિકિરણમાં આલ્ફા અને બીટા બંનેનું ઉત્સર્જન થતું હોય. તો આલ્ફા અને બીટા બંનેનું જ્યારે એક સાથે ઉત્સર્જન થતું હોય ત્યારે એમના અર્ધાયુ જુદા જુદા તમને આપેલા હોય. આલ્ફા માટે 8 વર્ષ છે અને બીટા માટે 24 વર્ષનો અર્ધાયુ આપ્યો છે. તો પ્રશ્ન કર્યો કે 12 વર્ષ પછી તેની કુલ એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના કેટલા ટકા થશે. તો શરૂઆતનો જે પ્રશ્ન હતો સ્ટાર્ટિંગની અંદર જ, આઈ થિંક ત્રીજો પ્રશ્ન કેવો, તો એમાં પ્રશ્ન આ જ રીતનો હતો, પણ એમાં શું હતું, એક કાં તો આલ્ફા હોય કાં તો બીટા, તો એનો અર્ધાયુ આપી દીધો હોય. અહીંયા બંને છે, બંને હોય તો શું કરવું, બંને હોય તો તમારે અર્ધાયુ કોનો લેવો. તો એમના માટેનો નિયમ છે કે આલ્ફા બીટા બંને હોય તો લેમ્બડાનો સરવાળો થાય, લેમ્બડા પરિણામી લેમ્બડા બરાબર આલ્ફા અને બીટાનો લેમ્બડા, અને ટાઉ અને τ1/2 નો વ્યસ્ત સરવાળો થાય. તો અત્યારે આપણને આપ્યો છે τ1/2, તો એનો વ્યસ્ત સરવાળો થાય. તમારે ફાઇનલી તત્વનું τ1/2 જોઈતું હોય તો તમારે τ1/2 આલ્ફા માટેનું અને τ1/2 એટલે કે અર્ધ જીવનકાળ બીટા માટેનું એનો વ્યસ્ત સરવાળો કરી દેવાનો. ટાઉ જોઈતું હોય તો પણ એ જ રીતે. તો હવે આમાં કિંમત મૂકશો એટલે તમને τ1/2 મળી જશે, અને τ1/2 મળે પછી તો આવડે જ છે. તો એ રીતે આગળ વધવાનું થશે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ 8 અને 24.
રાઈટ. તો આ આપણને મળશે 1/τ1/2. તો τ1/2 બરાબર શું થશે? તો ઉલટાઈ દઈશું, નીચે અહીંયા ગુણાકાર આવે ને ઉપર લઈ લઉં છું. ઉપર સરવાળો આવશે 24 અને 8 32, જે નીચે લઈ લઉં છું. તો બસ આનું સાદરૂપ આપો એટલે τ1/2 મળશે. 8 અહીંયા સાદરૂપ આપી શકાય એવું છે. 4 8 4 32, 4 6 24. તો 6 આપણને આન્સર મળશે અર્ધજીવન કાળ. અર્ધજીવન કાળ મળી જાય પછી તો આપણને અવિભંજિત ભાગ કયું છે, મૂળ એક્ટિવિટીના કેટલા ટકા રહેશે. બરાબર, 12 વર્ષ પછીની એક્ટિવિટી એટલે આપણે આ રીતે કહીએ, મૂળ એક્ટિવિટીના કેટલા ટકા રહેશે એટલે ગુણાકારમાં આપણે 100 કરવાનું રહેશે. પર્સન્ટેજમાં પૂછ્યું છે તો સૂત્ર તો તમે જાણો છો, 1/2n અને ગુણાકારમાં આપણે વધારાનું કરી દઈએ 100. n ની કિંમત શું છે? તો n ની કિંમત t/τ1/2. t એટલે કેટલા વર્ષ પછી? તો 12. અને અર્ધજીવન કાળ આપણને જે ફાઇનલી મળે આ સૂત્રથી એ ઇન્ટુ 100. તો જવાબ શું આવશે અહીંયા? 2 નો વર્ગ. તો 4 1/4 25/4 સોરી 100/4 એટલે 25. તો આપણને મળશે 25%. તો ફરીથી અહીંયા થશે 2 ની ઉપર 2 ઘાત એટલે 4. તો 4 એટલે હંમેશા પર્સન્ટેજ 100 સાથે હોય એટલે 25. ઓકે, રેડી? ઓકે, તો આટલા સુધીની અંદર આપણે રાખીએ અને બાકીનો જે ભાગ છે એ બીજા વિડીયોની અંદર આગળ વધારીશું. તો તમે જુઓ કે બધા જ પ્રશ્નો સહેલા, 3-4 મેથડ સરસ તમને જાણવા મળી ગઈ. તો મોટા ભાગે બાકીના પ્રશ્નો હશે એમાં જ મેથડ, મોટા ભાગની આ જ મેથડનો આગળ વધારવાનું થશે. ઓકે, નીટમાં પણ આ પ્રકારના પ્રશ્નો હશે. તો મેથડ પકડી રાખશો તો સરસ એવી તમે ગણતરી કરી શકશો આરામથી. મળીએ નવા વિડીયોની અંદર.